પણ માએ પૂછ્યું તું કે હે મારા નાથ, હું કાંઈ પૂછતા ભૂલી ગઈ હો અને કથામાં આવતું હોય તો છુપાવતા નહીં. એટલે શિવજી આ પ્રસંગ કહે છે કે ચોરી આવે કથામાં કે આવે જ નહીં. મારો બાપે ચોરી કરે તો અમે ન કરીએ, પછી તો શિવજી કહી શકે, હે આપણે નહીં. દ્વારકાધીશ એનો બાપ છે, એનો સ્વામી છે. ભગવાન કે અમારો સ્વામી જો કરતો હોય તો અમે તો એના બાળકો છીએ, અમે કરીએ ચોરી. કોણે કરી ચોરી? કે મેં કરી. તમે ચોરી કરી હતી? હા. શું ચોરી કરી હતી? દેવી એક તો તમારાથી કે તમને કીધા વિના લીધા વિના વયો ગયો હો, હે, અને બીજું ચોરી છુપીથી ભગવાનના દર્શન કરવા માટે ગયો હતો. કે એકલા ગયા હતા કે ના બે હતા. બીજી કોણ હતી? કે હતી નહીં, હતો. શંકા કરવામાં, હે, બે જણા અમે ગયા હતા. કોણ? કાગ ભૂષુંડી સંગે હમ દો, મનુજ રૂપે જાને નહીં. દેવી હું અને કાગભૂષણજી બને અયોધ્યામાં પરમાત્માના દર્શન કરવા માટે ગયા હતા. કોઈને ખબર ન પડે એમ. આ તો મહાકાલ છે ને, પણ વેશ એવો બનાવ્યો છે સુંદર મજાના. એક થેલો નાખ્યો ખંભામાં, હાથમાં પુસ્તકો રાખ્યા છે. કાગભૂષણજી પણ નાનો બટુકનું સ્વરૂપ લીધું છે. અને જ્યાં અયોધ્યામાં પગ મેલો, પરમાનંદે પ્રેમ સુખ ભૂલે, વિધિ ન ફિરવું મગન મન. અયોધ્યામાં જ્યાં પગ મેલો, હવે શિવજી તો ખાલી રાહ બોલો ને સમાધિ લાગી જાય. આમાં તો એના દર્શન થવાના છે. અયોધ્યાની ધરતીમાંથી જ્યાં પગ મેલો, દેહભાન ભૂલી ગયા. મુझे मेरी मस्ती कहां ले, દેહનું ભાન નથી. ગુરુ ચેલો બે ચાલ્યા જતા હોય, સામે દીવાલ આવે ભટકાય અને આંખ ખોલે, ધ્યાન રાખને, ખીજાય કાગભૂષણજીને કે ગુરુજી તમે રાખો ને, તમારી જે દશા છે એ મારી દશા છે, આમાં કોણ કોને સંભાળે? સભી મસ્ત હૈ, कौन किसको संभाले? जहां मेरे अपने, जहां मेरे अपने, जहां मेरे अपने, जहां मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. ना दुख है ना सुख है, ना है सुख कुछ भी, ना दुख है ना सुख है, ना है सुख कुछ भी. अजब है ये मस्ती, अजब है ये मस्ती, या कुछ ना. मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. આ એવી મસ્તી છે, કાંઈ પીવું ન પડ્યું એમને આવી ગઈ. શિવજી કે દેહનું ભાન નથી, હવે હું ક્યાં છું એ ખબર નથી. કારણ અરે મેં હું આનંદ, આનંદ હૈ મેરા, મેં હું આનંદ, મેં હું આનંદ, આનંદ હૈ મેરા.
मस्ती ही मस्ती है, मस्ती ही मस्ती है और कुछ भी ना। मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई। ये पर्दा है दुई का, ये पर्दा है, हटा कर जो देखा। ये पर्दा है दुई का, हटा कर जो देखा। ये पर्दा है दुई का, ये हटा कर जो देखा। क्या देखा? तो बस एक मैं हूँ और कुछ भी ना। मुझे मेरी मस्ती कहाँ लेके आई, ये मेरी मस्ती कहाँ लेके आई, ये मेरी मस्ती कहाँ लेके आई। भगवान भोળોનાથ અયોધ્યાની ગલીઓમાં આટા મારે છે, બીચીને ફીરે હી મગન મન ભૂલે. કરવું શું? શિવજી કહે કે આમ દર્શન નહીં થાય, આના માટે કાંઈક યુક્તિ કરવી પડે. આમને માટા મારશું કોણ આપણને લઈ જશે મેલમાં? તો શું કરવું? એક કામ કરી બધાને જોશ જોવાનું ચાલુ કરી. જગતનો બાપ જોશ જોવે, ત્રિકાલક છે ભોળોનાથ. તો ચાલુ થયું, જોવાનું ચાલુ કર્યું. પણ શિવજીએ ભગવાનનો કોન્ટેક્ટ કર્યો. હા હા, મોબાઈલ તો ત્યારે હતા પણ જરૂર નહોતી પડતી, એમને વાત થતી હતી. હા, એસ્ટિમેટની જરૂર નહોતી. ભગવાનને કીધું કે અમે આવ્યા છીએ, તમારા દર્શન માટે આવ્યા છીએ, કંઈક કરો. ભગવાન કે વાંધો નહીં, કરીએ કંઈક યુક્તિ. અને રામજીએ રોવાનું ચાલુ કર્યું. કઈ થયું હોય ને રોતો હોય તો છાનો રહ્યા, તો ખોટે ખોટો રોવે. ખોટે ખોટા રોતા હોય ને ઈ તમે જોવું તમારે. બધા બંધ થઈ જાય, ઈ નો થાય. મા બહુ પરેશાન થઈ ગઈ. બધી માતાઓ આવી, છાનો રહેતો નથી, શું કરવું? મરચા સુકલ ગોઈતા. કરો છો એવું? સુકલ મરચા કરવું કરવું હો. હા, ખોટું નથી, આ સાચું છે, સત્ય છે. કોઈની નજર એવી હોય એટલે એમાં એનો દોષ નથી હો. હા, બધાની આંખમાંથી એક તેજ નીકળે છે. કોઈનું સાત્વિક હોય, કોઈનું રાજસી હોય, કોઈનું તામસી હોય, જે ઓરા વિજ્ઞાનની ભાષામાં કહેવાય. હવે એ તેજ બાળકથી સહન થાય નહીં. એટલે તમે જોજો કે પ્રસંગ કાંઈ હોય ને, માણસો ભેગું થાય, બાળક બીમાર પડી જાય. માતાઓ શું કહે કે નોખા નોખા હાથમાં ગયું હોય ને, ચોળાણું હોય એટલે. એમ નથી, નોખી નોખી આંખોએ જોયું હોય ને એટલે બીમાર થઈ ગયું. હા, એટલા જ માટે કાળા ટપકા કરવા આ જરૂરી છે. હા, નજર ન લાગે શ્યામ સુંદર ને, ટપકા કરી દઉં ગાલમાં. ખોટું નથી આ. ગણાય કે દોષી સાસ નથી, વિજ્ઞાન પણ સ્વીકારે છે કે નજર લાગે છે. હા, અને કાળા રંગમાં બધા જ કિરણોને પી જવાની ક્ષમતા છે. સફેદ રંગ છે એ કિરણને પાછા પાડે. આજે જેની ઘીરે ટાઇલ્સ હોય ને સફેદ ને બ્લેક, એ કરી લેજો. એને રાખવી તડકામાં. સફેદ ટાઇલ્સ એ ઠંડી હશે, અને કાળી ટાઇલ્સ છે ને એને અડી નહીં શકાય, કારણ કે કાળી ટાઇલ્સ એ બધા કિરણ પી જાય છે. હા, આ વિજ્ઞાન છે, આ ઋષિ વિજ્ઞાન હતું આપણું.
એટલે કીધું હથેળીમાં, પગના તળિયામાં, લલાટમાં, ગાલમાં કાળા ટપકા કરવા કે કોઈની નજર કદાચ એવી હોય અને તમારા લાલાને જોવે તો એને કાંઈ થાય નહીં. પણ આને નજર લાગે કોઈની? જગત આખાને લાગી છે. ભગવાન મનમાં મનમાં હસે છે ને રોવે જ પાછું. માં કૌશલ્યા પરેશાન થઈ ગઈ કે હવે મારે કરવું શું? આ છાનો રહેતો નથી, ગુરુજી આવ્યા તોય નહીં. નજર બાંધો, આની નજર બાંધો. નજર બાંધવા માટે ચોકની ધૂળ મૂંગા મોઢે સંધ્યા ટાણે ગાનું ધણ આવે ને એ ગોરજ કહેવાય. હા, માં ગાની ખરી પડે અને એની નીચેથી ધૂળ લેવાની એટલે પાદર જવાનું, પણ મૂંગા મોઢે. પછી હનુમાનજીની મળી કરો છો ને આવું? આ જરૂરી છે. મોરપીંછ, ગાનું પૂછડું, કપૂરની આરતી, લીમડો, હા, આ બધું નજર ઉતારવા માટે ઉપયોગી છે. આમાં બધી ઉર્જા રહેલી છે મોરપીંછમાં પણ. કરજો, આ જરૂરી છે, ખોટું નથી. આ વિજ્ઞાન છે. મહા નજર બાંધે છે પણ છાનો રહેતો નથી. આ બાજુ ભગવાન ભોળોનાથ બધાને ભેગા કરીને ઉભો છે. એમાં દાસી નીકળી, માં કૌશલ્યા જોઈ ગઈ કે આ માણસો શું બધા ભેગા થયા છે. કૌતુક વશ આવી અને જોયું અને કાકભૂષણજીએ ઈશારો કર્યો, ગુરુદેવ પીએ આવ્યા. આ પીએને પકડી લઈ તો મેલ સુધી પહોંચી જાય. દાસીને પકડો. શિવજીએ બધાના હાથ છોડી દાસીનો હાથ લીધો, જોવાનું ચાલુ કર્યું. અમુક સિક્રેટ હતું ને બોલવા માંડ્યા શિવજીઓ, ગુપ્ત વાતો. દાસી હાથ ખેંચ લીધો. મારા જાણે છે બહુ સારું હો. દોડી અને માં કૌશલ્યા આગળ ગઈ અને માને કહે છે કે માં એક એવા જોશી આવ્યા છે, આખું અયોધ્યા ગાંડું થયું છે. અને ઈ જો લાલાના જોશ જોવે હમણાં છાનો રહી જાય. ભગવાને સાંભળે છો કે એને લઈ આવવાના જ છે અહીંયા, એટલે જ રોડું છું. માં એવા છે જોશી, અયોધ્યા ગાંડું થયું. ભૂત ભવિષ્ય વર્તમાન બધું કહ્યું. આખી અયોધ્યા ગાંડી થઈ છે. માં લઈ આવું જોશીના અહીંયા? તો માં કૌશલ્યા કે પણ આપણે આ રાણીવાસ કહેવાય. ક્ષત્રિયોમાં હજી નિયમ છે, રાણીવાસમાં બહારનો પુરુષ કોઈ ન જઈ શકે. માં કૌશલ્યા કે અહીંયા કેમ આવે પર પુરુષ? કે વ્રત છે, અમુક ઉંમર પછી છૂટ હોય. હા, અમુક અવસ્થા પછી ગમે આ તમારી વચ્ચે આવીને બેસી જાય, કોઈને ખોટું લાગે ને 90 વર્ષના દાદા આવીને બેસી જાય તો ન લાગે. તો કે વ્રત છે તો એ રેખાઓ કેમ જોશે? તો કે એની સાથે એક ચેલો છે, યુવાન છે કે ના ના એ બાળક છે. હા, તુલસીદાસજી ગીતાવલીમાં લખે છે, અવધેયાજ આગમી એક આયો. આગમી ભવિષ્ય વહેતા જોશી. કેવો છે જોશી? કરતલ દેખ કહતી સબે ગુનગન, બહુતન પરે ચો પાયો. અવધેયાજ આગમી એક આયો. અથેળી જોઈ અને ભૂત ભવિષ્ય વર્તમાન નું કહી દે છે. અયોધ્યા ગાંડી થઈ છે એવા જોશી મહારાજ છે. માં કેવા છે? બુઢો બડો પ્રમાણિક બ્રાહ્મણ શંકર નામ. ભગવાન શિવજીએ નામ શંકર મહારાજ જ રાખ્યું હતું. હા, અને ત્યારથી બ્રાહ્મણોમાં પરંપરા છે નામની પાછળ શંકર લગાડવાનો. આ જોજો, ગિરજા શંકર, તુરજા શંકર, રેવા શંકર, ભીમ શંકર, બાલ શંકર, ભાલ શંકર, બધાયના નામ પાછળ બ્રાહ્મણોમાં શંકર ત્યારથી ચાલુ થયું છે. બુઢો બડો પ્રમાણિક બ્રાહ્મણ શંકર નામ કહાય. સંગ શિશુ શિષ્ય સુનત કૌશલ્યા, ભીતર ભવન ભુલાયો. અવધેયાજ આગમી. અને દાસીને રજા મળી, દોડતી દોડતી આવી. શિવજીનું ધ્યાન ન્યા જ છે કે માં ગયા છે, માતાજી હવે જલ્દી આવે તો સારું.
એમાં દાસીને જોઈ અને શિવજીએ કીધું કાકુસનીજીને, ચેલા, હા ગુરુદેવ, એ કે કરો આપણી જોડિયું ત્યાં. કેમ? એ કે આવે છે, યજમાન મળી ગયા મોટા. દાસી આવીને કીધું, મહારાજ મેલો બધાના હાથ, મોટો યજમાન મળ્યો છે, હાલો અમારા રાજમાતા આપણે મહેલમાં બોલાવે છે. શિવજી કાકભૂષણજીજી સાથે પરમાત્માની સામે આવ્યા છે. નજીક આવ્યા, અંદર અતિથિ ને એમાં વિપ્ર ભૂદેવ, જગતનો બાપ ભોળોનાથ આવ્યો છે. જો માં કૌશલ્યા આ અતિથિ દેવો ભવ કેવું સ્વાગત કરે છે. પાય પખારી પૂજી દિયો આસન અસન બસને, ચરણ ધોઈ પવિત્ર આસન આપ્યું, ભેટ સોગાદો આપી, બેસાડ્યા. ચારે દીકરાઓને લઈને આવ્યા. મેલે ચરણ ચારી ચારો સુત, માથે હાથ દિવાયો, અવધેયાજ આગમી. ચારે દીકરાઓને પગમાં મેલ્યા છે. ગોરબાપા માથે હાથ